બોલું કાકામાં જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગદંબાના સાનિધ્યમાં છે. કામ સ્વર્દાડીઓ કારણ કે જેમ ચડતું લોહી છે ને એટલે ઉકાળા મારે મારી પર ચાલુ ચકલા બાદ બની જાય. અને આ ભૂમિ મર્દોની ભૂમિ છે. બાયલા કોઈથી બારવટા ન કરી શકે એ તો મર્દ માણાનું કામ છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હલો ભાઈ નાસ્તો કરવા. तो चलिए शुरू करते हैं. अभी मजा आएगा ना भिड़ो. તો જય માતાજી બધા મિત્રોને. તો ભાઈ આજ અમે આવી ગયા છીએ શેણા વાટવા 4 વાગે, સાંજે 4 વાગે શેણા વાટવા આવ્યા હતા. અને જોવો પાથરા પાડી દીધા, 4 વાગે આવ્યા હતા. આંગળે આપણે 10 વાગે ને એટલે બંધ કરી દેવાનું છે શેણા વાટવાનું. કારણ કે સવારમાં શેણા વાટવી કે નહીં 10 વાગ્યા પછી કે ગમે ત્યારે તારા ખરે બહુ. અત્યારે જો આવડા શેણા ખરતા નથી, વાટવાની મજા આવે છે. લગભગ 2-3 વીઘા જેવું ઉપર લીધું છે. સવારમાં 4 વાગે આવ્યા હતા. આવડું આ પડું દેખાય, આ પડું જોવો ભાઈ, આખું 10 વીઘાનું પડું છે. 2 દીપા ઉપર લેવાના છે. જોયું ને, આખું 10 વીઘાનું પડું છે. પણ આજ કેટલી તારીખ છે? તારીખ કેટલી? પહેલી. આજ 1 તારીખ છે. 2 તારીખે તને કાંઈ નહીં ભણવાનું. અને 3 તારીખે તો ખડું બળું બધું લઈ નાખવાનું છે આપણે. સારું હાલો તો પાછા મળવી કડીક રહીને પૈસા. A few moments later, 2000 years later. તો ભાઈ દી ઉગી ગયો છે, જોઈ શકો છો. આ બધા વાડી રહ્યા છે. મારું રામપુર પડ્યું રહેવા દીધું લાગે છે. દી ઉગી ગયો છે. અરે મારી ઓળ કેમ પડી રહેવા દીધી? બોલો, મારી ઓળ પડી રહેવા દીધી. જોઈ લે, બધા વાટે છે. આવડું બધું વાટી નાખ્યું છે. 3 વીઘા જેવું વાટી નાખ્યું છે. 4 વાગે આવ્યા હતા, 3 વીઘા વાટી નાખ્યું છે. હાલો પાછું વાટવાનું કરી દો, સારું નકરું વાહે રહી જાય. 2000 years later. તો ભાઈ મારી ઓળ પૂરી થઈ ગઈ છે. હજી ઓલા બધા જો ભાઈ વાહે છે, જોઈ લો. આ દાળિયા કાંઈ કામના જ નથી. આ દાળિયા છે હો બધા. આ બધા દાળિયા છે. હે દાળિયા છો તમે બધા. એક આ દાળિયો જોવો, બધાની વાહે રે. જોઈ લે આ દાળિયો બધાની વાહે છે. અને હજી એક તમને દાળિયા દેખાડું, જોવો. આ જોવો દાળિયા. આ દાળિયા મન કરીને આગળ ગયા છે. આ ભાઈ દાળિયો નથી ભાઈ, આ તો આપણો પાર્ટનર છે. A few moments later. એ તો લેવરાવે છે દાળિયાને. અને આ દાળિયો ભાઈ બધાથી આળુડો આવ કામસર દાળિયો છે. જોવો કામસર દાળિયો. કારણ કે જેમ ચડતું લોહી છે ને એટલે ઉકાળા મારે મારી પર ચાલુ ચકલા બાદ બની જાય. એ ફાઇનલ છે. કરે કુંભાતલ કેહરી અને ભુજબળ પંજા ગા ડેડગા માથે દા કોઈથી ખેલે નહીં. હાવજ કેમરા અમાર ઉપરથી દાળિયા નથી. આ મોટા બા હવે ભાઈ હું લેવડું, નકર કોફી એમ થાય કે લેવડવી નહીં. કે તમને જો આ દાળિયા છે ને ભાઈ, આવું જ ભાઈ. દાળિયા હરખું લે નહીં કઈ, આપણે જ બળ કરવું પડે. હાશું કોણ તો દાળિયા નથી બધા કરનાર છે, પણ દાળિયા કેવો પડે. સારું હાલો, હું પાછો બધાને લેવડાવી દઉં. આગળ રેવા હાટું છે ને બધા આગળ વહી ગયા. હા છે ને ભાઈ, આગળ વળું ઉતરવા હાટું થઈને વહી ગયા છે. કાંઈ એવું નથી હો ભાઈ, અમે કાંઈ એવું નથી કે આગળ લેવા હાટું થાય ને કે આગળથી લેવા મળી. અમે બધા ભાઈ હારે જ લઈએ છીએ. વાહારે રેમાં અમે શું કરીએ? એટલી વાટી નાખ્યું છે, તમે જોવો છો. એટલું બાકી રહ્યું હવે. અને આ બધા હાલ્યા જાય છે, જો. તું ઉતાવળ લખીને હાલ, ને તું વાહારે રે પાછો. તું હાલવા માંડ ને ભાઈ. એ તો ભાઈ કારીગર જ છે. આ બધા ભાઈ દાળિયા છે, જો હાલે થઈ દાળિયા છે. આ ઈ દાડિયો છે હો ભાઈ. હું ભાઈ દાળિયો નથી, આ જ દાળિયા છે. ઈ દાડિયો છે ભાઈ, હાલો જાય છે, જો. મેન દાડિયો ઈ છે. હું ભાઈ જલ્દી વાઢવા મળું, નકર પછી આવડા કોઈ આગળ નહીં થવા દે. એ તો ખોટું કેવું પડે. હું જલ્દી આગળ જઈને વાઢવા મળું. गाड़ी स्टार्ट कर. ભાઈ રામપા ઉતારીને બેઠા છે ઘડીક.
આવડો મોટો અને આ વાટવો મળ્યો છે આગળ થવા હાટ. હવે એવું નથી ભાઈ, મારે છે ને આમ બહાર જવા જવું છે કે એટલે હું વાડું છું, વાહન નો રહી જવાનું. સારો બંધ કરું છું વિડીયો. તો ભાઈ પેલા આપણે પાણી પી લેવી, આગળ તો થઈ જવું એવું કઈ નથી, આગળ તો આપણે પાછા પેલા પાણી પી લઈએ. તાર પીવું બાઈ લો. હા ભાઈ અમારો બા છે 60-70 વર્ષ, તોય તો જે પછીના વાટે કોઈને આગળ ન થવા દે. આ મારું ઉપા છે, આને તમે ઓળખતા થશો. ये कौन है बे? હા આપણા ભારતી બે બધાથી આગળ રહેશે. મોટા મોટું દાડિયું, મોટા મોટું દાડિયું. હાલો હાલો હવે જલ્દી વાટવું મળ્યું પાછા. હાલો ભાઈ, આ બીજી ઓળે સડી ગયા છે બધા. આ ભાઈ મોર જાય છે, આ ભાઈ વિડિયા વાળા છે, ઈ દાડિયા છે ભાઈ. હવે હું દાડિયો નથી હો ભાઈ, હા ભાઈ દાડિયા જ છે હો. હું દાડિયો નથી તો આ દાડિયા તો બધા લે લે કરે છે. હવે એટલું રહ્યું છે અમારે 9 વાગે, દાડિયા છે, હું દાડિયો નથી ભાઈ. 9 વાગે પૂરું થઈ જશે. ઉથલ રહી છે બધાને વાઢવા મળો એકદમ. હાલો બધા. હું તો આ બધાને છે ને ભાઈ માલિક તો આવડે આગળ આવે ને એટલે ભાઈ મારે રહેવું પડે, નકર પાછા આવડા બેસી જાય અને હરખું કામ ન કરે, સમજ્યા તમે? એટલે ભાઈ મારે રહેવું પડે આની આગળ. સેણા વઢાવા આવી ગયા અમારો. થોડાક જ રાસ, હમણાં 9 વાગે પૂરા કરીને પછી ભાઈ નાસ્તા પાણી કરી લેશું, પછી ભેગા કરશું ને 10-11 વાગે ઘરે. હાલો ભાઈ, આ બે ભાઈઓને પૂછવી રેસ લગાડવાની છે. હાલો બોલો. રેસ તો લગાડવાની કોઈ ને, રેસ લગાડ્યું નહીં, રેસ લગાડ્યું બોલ. જો રેસ લગાડવું કરે, જે વાહે રહી જાય એને 5-5 રૂપિયા કર્યું. પછી હું વાહે રહી ગયો, જો તું પેલા ઉતરી ગયો ને તો હું 5 રૂપિયા કરી, જો હું પેલા ઉતરી ગયો તારા કરવાની બોલ. મંજૂર છે? જોજો ભાઈ બન મિત્રો. હા, હાલો હાલે ભાઈ ઉપર એક બેન થાય ઉપર મને હારે થઈ જાવ એટલે હું વાહે હાલો ભાઈ, હારે થઈ જાઓ. હાલો પછી ઉપર જો ભાઈ મને હારે થઈ જવા દઈએ. ઉપર ઘડી હજી જો હજી એક થોડો ઉલવા છે ઉપર ઘડી. હાલે ભાઈ એક બેન થાય કે જો ભાઈ બે હારે છે. હા, હાલો. હા, સેના નો કરવા જોઈએ પાછા. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? બાય બાય હાલો ભાઈ, આ રેસ જીતી ગયા છે. ભાઈ ભાઈ મિત્રો ભાઈ જો ભાઈ મારા દાદરા છે ને ભાઈ ધાર નહોતી અને દાદરા ધાર હતી ને એટલે ભાઈ. सुना क्या? ये भी मेरी गलती है. નહીં ભાઈ મેરી ગલતી नहीं नहीं मेरी गलती है. नहीं बाबा नहीं, मेरी गलती है यार. નહીં ભાઈ સાહેબ મેરી ક્યાં આમાં મારે ધાર નથી હે મારે ધાર નથી. ઈ ભાઈ સિટિંગ કરી જો ભાઈ દાદરું સારું છે. હાલે તું તમને આ દાદરું રાખ જોવા દે તો. હાલો ભાઈ. દાદરું જેવું છે. હાલો ભાઈ હું હારી ગયો, હું 5 ઉદ્બેટ કરી કાટ તો ખરા કરું છું. ઉભો રે ભાઈ. એક બે પૂરું થઈ ગયા. 5 કેટલી થઈ? 4 થઈ ને? 2 4 ને 2 થઈ. હાલો 5 હવે પૂરું ને? હજી 2 બાકી છે. હવે હજી 1 બાકી. હવે પૂરું. અને આ ભૂમિ મર્દોની ભૂમિ છે યાર. બાયલા કોઈ દી બારવટા ન કરી શકે, એ તો મરદ માણાનું કામ છે યાર. કેવી ભાઈ મજા આવી ગઈ? તો ભાઈ આવા વિડીયો જોવા માટે યાર અમને તમે ફોલો કરી લો તો તમને હજી મજા આવશે. તો હાલો પાછા વાંધો મળી ઓલા બધા વાહે રહી ગયા છે એને લેવડાઈ લેવી. હાલો હું આવડે મારી ઓળ પૂરી કરી નાખું. હો મારી ઓળ પૂરી હોય તું કરી નાખી મારી ઓળ. આપણે લેવડાઈ હાલો 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 ને હાલો દાડિયા હું કરો છો? એટલે હું દાડિયો નથી. હવે હું તમને શીખવાડું વટાય કેમ જો આમ વટાય.
વાહે રહી ગયો તો એ તો ભાઈ મારું દાતરું કાક કોને ખબર સાથ ન આપ્યો નકર હું કદી વાહે રહું નહીં હું યાર ફાઇટર થઈ ગયો માણસ છું યાર આરા ફારા મેં યાર હું સગવડી દઉં જોયું ને આમ જોઉં એકવાર આમાં દાડિયા ક્યાં માટે ખબર છે તમે દાડિયા આવવા માટે હાલો તમને દેખાડો અહીં હાલો જો દાડિયા છે ને આવવા માટે એક થોડું એક વડીલ મેક છે આ પાછો બીજો વડીલ મેક છે પછી પાછો આ વડીલ મેક છે અને ભાઈ જો મારી વાત કરો તો હું ક્યાં મોટું જો તમને દેખાડું જો આ મોટાય એ કારે બધું જોયું ને કેટલું સાફ થઈ ગયું મોટાય આમ યાર શું પૂરું ન થાય આમ મોટાય આમ વાંધો ને આપણા સેના કેટલા ગણા છે ખાલી 2 કલાકમાં 2 કલાકમાં 5 રૂપિયા સેના ઉપર લીધી કેટલા જણા છે જો ગણી દો તો ભાઈ કેટલા જણા છે ગણી દો 100 જણા છે ભાઈ. 1 2 3 4 5 100 જણા. 100 જણા છે ભાઈ 2 કલાકમાં 5 રૂપિયા વધી નાખ્યા અમારી યાર કિંમત એવી છે યાર જ્યાં જાય ને ત્યાં પૂરું કરી નાખે સારું હાલો તો હું લેવડાવી લઉં હવે પાછા મળવી બીજા બ્લોકમાં. બીજા બ્લોકમાં નહીં આપણે મળશું જ તે ભાઈ વિડીયો પૂરો થઈ જાય આપણે બીજા વાળવાનું ભાઈ હું લેવડાવી લઉં બધું તો ભાઈ હું જાઉં છું આ છે ભાઈ જો ભાઈ બાજરો આપણો આ બાજરો છે તમે એકવાર ડુંડું જોવો આ બાજરો તોય તે ભાઈ આપણે મિની વાવાઝોડામાં આવી ગયો હતો પણ તોય ત્યાં તમે આ એનું ડુંડું તમે જોઈ શકો છો બોલું કાકામાં કે જેલમાંથી આવ્યા પછીનો મારો આ પહેલો ડાયરો જગદંબાના સાનિધ્યમાં છે અને ગુજરાત આખું આટજન બેઠું છે શું બોલશે પણ વાયડાની વાત નહીં આવે અહીંયા જે હશે એ વ્યવહારની વાત હશે. હલો 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 ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ જેટલા બધા જોવે છે ને એને બધાને ભાઈ નમ્ર વિનંતી છે ફોલો કરી લેવો. જય માતાજી. આ છે ડુંડા આ છે મારું ઉપા કેમ કર તો ભાઈ મારો ભાઈ લઈને આવ્યો છે નાસ્તો શા છે ખોલ ખોલ ભાઈ જલ્દી ખોલ આપણી ગાંઠિયા અને શા આપણી ગાંઠિયા અને શા અત્યારે ખાવાની છે હા ભાઈ અમારા ગામનો હાઈવે રોડ છે એ હાલત પછી જોઈશું પેલા તો ખાઈ લેવાનું ત્યાં સાદા ભરેલા શા ભરી તો ભાઈ શા આપણે ભાઈ મિલનભાઈ શા ભરે છે હા ભાઈ બધા નાસ્તો કર્યો વગર આવ્યા હતા કામ ભાઈ આપણે 5 દિવસ કામ હોય એટલે ભાઈ કરી લેવું પડે સાબરી ભાઈ હાલો ભાઈ શા હાલો ભાઈ હવા ને શા પીવો કેટલા વાગ્યા 8:30 ક્યાં છે એના લગન થઈ ગયા તે બહુ શરમાય જીવ કેટલા પડી ગયો ઘણા સરખા વેલા ઉભા થાય અંદવાળી હોતું તે તો આપણે હાલો ભાઈ નાસ્તો કરી લો બધા સામ ગાંઠિયા ખાઈ લો તો કેવું હાલો ખાવા મળો બધા એકદમ કેટલી ફાફડી વધી છે હાલો ભાઈ નાસ્તો કરવા સેના વાટીને ભાઈ નાસ્તો કરવાની મજા અલગ છે તો ભાઈ નાસ્તો કરી લીધો છે પણ પાણી પૂરું થઈ ગયું છે હાલો તો આપણે જલ્દી પાણી લેતા આવીએ પહોંચી ગયો ભાઈ વાડીએ આપણો તગો
રથ હતા, ભલે હોનાના રથ હતા, આપણે કહીએ એમાં વર્ણન આવે સુવર્ણના રથ, એ રથ જ હતા. બાકી સકડો રિક્ષા હોત ને તો 2 દીમાં યુદ્ધ પૂરું થઈ જાય. આમણે દુર્યોધન આવે ડાક 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 ડાક. કારણ ક્યાં છે? તાકે જુનાગઢ સર્વિસ કરાવવા ગયો છે તો કાલ વાત. હાલો ભાઈ પી લો, બધા પાણી પી ગયું પેલા હું હાલો ભાઈ નાસ્તો કરીને પાછા ચડી દઈએ. હાલો આ ભાઈ માવો બનાવવા. સર બોલા દીટિયા મોટા સાઈડ દીટિયા હવે બધા બોલાય પાછી બાકાજી. હવે ભાઈ પાછા બધા બોલાવશે બાકાજી કે એટલે સીધા ઉલા છેટે પૂરું. આજે માવો જ બનાવ બની જ નીકળ્યો, બહુ વાર લગાડે માવો બનાવતા. ભાઈ ગળતી લીધો છે. હવે ભાઈ જો માવો ખાઈ લીધો છે. હવે છે ને છેડા લગી કોઈ ઊભા ન રહેતા. હાલો ભાઈ ને હું વાહે રહી જાય. તો ભાઈ હવે ખાલી ઉત્તર ભાઈ છે, ઉત્તર મારવી એટલે આવડા છે વડે જાય. પછી ઉલા સેના છે એ તો ભાઈ કાલ વટશું. ઉલા દેખાય કે નહીં એ સેના કાલ વટ. હા છે ઉત્તર ભાઈ છે. તો હાલો ભાઈ જલ્દી આપણે જેટલી ઉતાવળ રાખશું એટલે હાલો તો પછી સેના આપણે ખરવા મળે. જેમ તડકો થતો જાય ને એમ ભાઈ સેના ખરશે. એ ખોટા આપણે ગણવાની મહેનત વધે એની કરતાં ટાટા પોરે લેવી તો સારું. પાછો હાલતો જે પડી મળે એટલે ટાટા પોરે લેવાનું છે. નકર જોવો ભાઈ અત્યારે તો નથી ખરતા. હજી તમે જુઓ અત્યારે જે ખરતા નથી તે સારું છે. નકર પછી જો ભાઈ ઘણા આવડા પોપટા છે ને આ પોપટા એ ભાઈ ખરી જાય જોવાય જેવા તેવા ખરવા જ મળ્યા છે હવે. કારણ કે ભાઈ 8 વાગ્યા છે તોય તે ભાઈ હજી 8 જ વાગ્યા છે તોય ખરે છે. તો તમે વિચાર કરો 8 થી 9 ને 10 વાગે પછી તો કેટલા કરે ભાઈ. કારણ કે ભાઈ આમાં હલવાઈ જાય કે નહીં એટલે ખરે. નકર તો ખરે નહીં. છૂટા થોડો હોય ને પાછો ભાઈ આપણે મિની વાવાઝોડું અડી ગયું હતું એટલે બધા હુરે દીધા. જોવો તમે બધા આપણે આંકોની સાઈડ હુરે દીધા. આવડા થયા છે બધા હુરે દીધા. એટલે ભાઈ થોડુંક ધ્યાન રાખીને લેવું પડે હળવું. નકર ભાઈ બહુ ખરી જાય તો ઓળદ ઉતરી ગઈ છે, ઉત્તર થઈ ગઈ છે. તો હાલો જલ્દીથી આપણે પાણી પીને પછી પાછા છોટવી. આગળ ઉત્તર મારવી એટલે 9 વાગે પૂરું કરી નાખ્યું. પછી ભેગા કરી નાખ્યું. આ બધા પાણી પીવે છે. આપણે ભાઈ પાણી પી લીધું છે. આ પિન્ટુ ભાઈ છે માવો નથી ખાતો, મીઠો માવો ખાય છે. તો ભાઈ હું માવો નથી ખાતો તો હું મીઠો માવો ખાઈ લઉં ને. નાટો કોઈ નથી પાકું પણ કોઈ માવો શું ખાવા એમ બાકી ભાઈ પણ મીઠો માવો ખાઈ ગયો છે. હવે પાછા ભાઈ વાગવા ભાગવું ને ઉતર છે જલ્દી પૂરું છે. હાલો ભાઈ જલ્દી વાગો મને. હવે આપણે વિમલ ખાઈ લઈએ. એક વિમલ પડી હતી ખાઈ બોલો ભાઈ જુબા કેસરી. विमल बोलो जुबा केसरी. વિપલા બોલ ને. આ સૈના વાટ વિશે એકાદી શાયરી બોલી નહીં. શાયરી તો મારી ઘણી છે પણ તું કે ખરા કોની માથે શાયરી બોલી? આ વરસાદનું આગાહીનું વાતાવરણ છે તો આંબાલાલ કાકા ઉપર એકાદી શાયરી બોલી નાખ. આંબાલાલ કાકા ઉપર એમ ને? તો સાંભળો કે સૈના वाटता वाटता मैंने अर्ज किया है. વાહ વાહ. કે સૈના वाटता वाटता मैंने अर्ज किया है. કૂતરાની પૂંછડી કુદી સીધી ન થાય એમ જ તે આંબાલાલ કાકાની આગાહી કુદી ખોટી ન પડે. તો ભાઈ હવે ભાઈ સૈના ખરવા મળ્યા છે એટલે હવે ભાઈ વાડવાનું કીધું છે બેન. અને હવે ભાઈ મારી એક બીજી વાડિયા છે કનાર વાડી રાખી ઝાર વાવી છે. કાલ ભાઈ ના મોટર બળી ગઈ હતી હવે ભાઈ ના પિન્ટુભાઈ આવ્યા છે. પિન્ટુભાઈ શેઠ છે આપણા કનાડના. તે હવે ભાઈ ના જવું પડશે, મોટર લઈને જવું પડશે શિવર. તો ભાઈ હવે બીજો વિડીયો તો ભાઈ હું નહીં ઉતાર્યું કારણ કે ભાઈ મારે જવું છે શિવર. એ વિડીયો તો થોડો ઘણો ઉતરે તો ઉતારીએ કારણ કે ભાઈ ઝાડના પાયા વગરની અડધી ઝાડ પાઈ છે ને અડધી બાકી છે. તો ભાઈ એ વાડીએ જવું પડશે. તો હાલો આપણે જઈએ કનાડ અને આવડા બધા ભાઈ શેણા છે ભેગા કરી છે
ચાલી ગઈ હું જાઉં ભાઈ વાડીએ, મોટરમાં શું છે શું નહીં ના દઈને તમને બધું કહું. હાલો તો હું નીકળી જાઉં કના વાડીએ. હાથ પગ મોઢું ધોઈને હું નીકળી ગયો વાડીએ. પછી ભાઈ હું વાડીએથી નીકળી ગયો આપણા ખારી ગામના રસ્તે. પછી ભાઈ હું વાડીએથી નીકળીને પહોંચી ગયો આપણા ખારી ગામની નિશાળે. તો ભાઈ પહોંચી ગયો છું ઘેરે. ઓલી વાડીએ જવાનું પાણી પીવો તો જોઈશે ને, તો બાટલો લઈ લેવી. આ નાની નાની પડદા છે ભાઈ. બોલ કાક. હા ભાઈ બધું આપણે ભત્રીજી નાની પાણી લઈ લેવી. ચાલો આપણે. હા ભાઈ આપણું નાનું તો ફ્રીજ છે, પાણીનો બાટલો લઈ લેવી. હા પોતા તમે શું સંદેશ આ લઈને તું પાણી ના ભાઈ જલ્દી આપણે નીકળી જઈએ, કારણ કે કામના કોઈ ભાઈ પાર નથી. બધી વાડીએ સીણા વાટે છે, મોટર લઈ જવાની છે, ઝાર ભાઈ ફૂંકાય છે આપણી. હા નાખો ઠેલામાં. હાલો ભાઈ પાછા આપણે નીકળી જઈએ. ઉતાવળે નીકળે છે. ઘરેથી ફાઇનલ આપણે પાણી લઈને નીકળી ગયા છે વાડીએ. તો હાલો વાડીએ જઈને પાછા મળી. તો ભાઈ હું પહોંચી ગયો કનાડ. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ પાછા વાડીએ. આ છે આપણી વાડી. આ દેખાય એ બધી ધારસ છે ભાઈ. આ આપણો ઝાપો ઝીણો આમ તો. આ ઝાડ છે ભાઈ. કાલે આપણે પાણી પાવાની બાઈકે રહી ગઈ. જો ભાઈ આનથી મોટર બળી ગઈ હતી, તે આવડી આ બધી બાઈકી છે, અને આંકર પી ગયું છે. ઝાડ તો હારી ગઈ છે. આખી 3 મણ ધાર ભાઈ વાવી છે, 3 વીઘામાં 3 મણ. જો ભાઈ આવડું આ આંધી આમ બાઈકે છે ઝાડ. આ પી ગઈ છે. બસ ખાલી દેખાડું તમને. આ થેલીમાં ભાઈ મોટર નાખીને લઈ જઈ. હા જોયા જ તે ભાઈ પિન્ટુભાઈ આપણે શેઠ છે ભાઈ. સારા માણસ કોઈ દી ભાઈ શેઠ ભણે વર્તન નથી કર્યું. દરબાર છે પણ સારા માણસ એમ. કોઈ દી કાંઈ કહેવાનું નહીં શું છે શું નહીં, કામ કરો છો નહીં કરો, કોઈ દી કાંઈ કહેવાનું નહીં. આપણે રીતે કામ કર્યા રાખવાનું. એટલે સારા માણસ. હા ડટ્ટા. હા ભાઈ બધું ખોલી નાખ્યું. કાંઈ ખબર ન પડી શું છે. લગભગ તો મોટર જ પડી ગઈ. ગાડી ક્યાં લે યાર? હવે મોટર ખોલી નાખી છે પિન્ટુભાઈ. હાલો તારે લઈ જઈ ગાડી. અહીં લાવો છો ગાડી મોટર. કાંઈ વાંધો નહીં. હાલો તો ભાઈને ઉપાડી શિહોર ખાલી કરવા. પછી ભાઈ આમ વાડીએથી મોટર લઈને નીકળી ગયા શિહોર. તો ભાઈ વાડીએથી પહોંચી ગયા અમે કનાડ. પછી ભાઈ અમે પહોંચ્યા રામપરાવાળી માં મેલડી માના મંદિરે. કોઈ માણસ એમ કહેતો હોય માતાજીના ભૂવા ખોટા, માતાજીના દાખલા ખોટા, માતાજીના દાણા ખોટા,
તો એ માણસને જઈ અને ક્યારેક કહેજો ભાવનગર જિલ્લો છે, શિહોર તાલુકો છે, હર હખોદર એના ઓકળાના કાંઠે મેલડી બેઠી, એની અમે લાંબી આંગળી કરીને કે આ બેઠી ખોટી મેલડી છે. એ મારી ભૂરિયા વડલા વાળી મેલડી કે કદાચ જો લાંબી આંગળી કરે અને સીધેલી આંગળીએ સોટી નો જાવ ને તો મારી રામપરની મેલડી નો કહેવાય બાપ, મેલડી નો કહેવાય બાપ. મારા કલેજાઓ જે કોઈ રામપર આવ્યા હોય એ કોમેન્ટ કરી નાખજો. જય માતાજી. પછી ભાઈ અમે પહોંચી ગયા હરના પાટીએ. પછી ભાઈ અમે પહોંચી ગયા હર ગામના પેટ્રોલ પંપે. પછી ભાઈ અમે પહોંચી ગયા શિહોર. તો ભાઈ અમારી મોટર હારી કરાવવા માટે અમે પહોંચી ગયા જયદેવસિંહ ભાઈની દુકાને. ચામુંડા ઇલેક્ટ્રોનિક મોટર. તમારી ભાઈ ગમે તેવી મોટર બળી ગઈ છે, ચામુંડા ઇલેક્ટ્રિક દુકાને તમારી મોટર કરી આપશે. તો ભાઈ મોટરના છેડા મીટરમાં આપીને ચેક કરી. તો ભાઈ મીટરમાં તો પાવર નહોતું દેખાડતા, એટલે 2 ડટ્ટા લગાડીને મોટરને ચાલુ કરવાની ટ્રાય મારી. તો ભાઈ આપણી મોટર બળી ગઈ છે કે નહીં ચેક કરવા હાટું ભાઈ મોટરના છેડા બોર્ડમાં આપ્યા, પછી ચાલુ કરી જોઈ પણ ચાલુ થઈ નહીં. હવે આને ભાઈ ખોલવું પડશે એવું કહે છે જયદેવસિંહ ભાઈ. પછી ભાઈ પિન્ટુભાઈ આપ્યા મને 20 રૂપિયા ચા લેવા. ત્યાં લગી મોટર ખોલે છે ત્યાં લગી હું ચા લેવા હાલતો પડ્યો. તો ભાઈ મેં ચા લઈ લીધી છે. પછી હું પાછો હાલતો થઈ ગયો ચામુંડા દુકાને. તો ફાઇનલી હું ચા લઈને પહોંચ્યો દુકાને. પછી પિન્ટુભાઈ પડ્યા ભાગ સાના. અને પછી ભાઈ અમે ઠપકરી ચા પીને પછી હું અને પિન્ટુભાઈ બે નીકળી ગયા માર્કેટમાં, કારણ કે પિન્ટુભાઈને લેવાના હતા બટેટા વેફર પાડવા માટે. તો ફાઇનલી અમે પહોંચી ગયા બટેટાની લારીએ. જ્યાં લગી પિન્ટુભાઈ બટેટા લે છે ત્યાં લગી હું મારા વાળ હરખા કરી નાખું. તો ફાઇનલી ભાઈ 70 રૂપિયાના ભાવના 20 કિલો લીધા પિન્ટુભાઈએ બટેટા. તો ભાઈ અમે બટેટા લઈને નીકળી ગયા. અમારી મોટર પડી છે ને આ ચામુંડા દુકાને. તો ભાઈ શિહોરમાંથી કોણ કોણ વિડીયો જોવે છે જરા કોમેન્ટ કરી નાખજો. તો ભાઈ આવડું હનુમાનદાદાનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે શિહોરમાં કોમેન્ટ કરી નાખજો. તો ભાઈ અમે પાછા પહોંચી ગયા ચામુંડા ઇલેક્ટ્રોનિક મોટરની દુકાને. પછી ભાઈ મેં બટેટા મેચ્યા સાઈડમાં. તો ભાઈ આપણી મોટર રિપેર થઈ ગઈ છે, ખાલી બોલ ટાઈટ કરવાના બાકી છે. જ્યાં લગી બોલ ટાઈટ કરે ત્યાં લગી હું બાબા ખાઈ લઉં. તો ભાઈ આપણી મોટરનો વાયર બહુ નાનો થઈ ગયો તો એટલે નવો વાયર નાખ્યો. પછી ભાઈ મેં વાયરમાં વીટું વાટું લઈ લીધા ટેપ રોલ.
તો ભાઈ આપણી મોટર રિપેર થઈ ગઈ છે, પછી અમે વાડીએ ચા પાછા રવાના. તો ભાઈ પાછા પહોંચી ગયા અમે રામપરા મેલડીમાના મંદિરે. કોમેન્ટમાં જય માં મેલડીમાં લખવાનું ભૂલતા નહીં મારા કલેજાઓ. તો ભાઈ પાછું પહોંચી ગયો વાડીએ. તો ભાઈ મોટર ઉતારવાનો વિડીયો હું નથી ઉતારી ગયો કારણ કે મારો ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ. પછી ભાઈ મોટર ચાલુ છે કે નહીં ચેક કરવા માટે મેં શેડા આપ્યા. તો ભાઈ આપણી મોટર ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ભાઈ બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી નાખજો, અને આવા જ બ્લોગ જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજી ભાઈ પાર્ટ 2 બાકી છે, હજી આપણે શેણા વાઢવાના બાકી છે. તો હવે પાર્ટ 2 માં તો હાલો આપણે મળવી પાર્ટ 2 માં. જય માતાજી.